મહાનીતિ તેમાં વાક્ય 222 221 સુધી કરેલા, હવે વાક્ય 222 એમાં કૃપાલદેવે કહ્યું નીતિથી ચાલુ. નીતિથી ચાલુ એટલું જ વાક્ય છે. નીતિ શું? તો કે ભગવાનના કહ્યા પ્રમાણે વ્યવહારમાં કે પરમાર્થમાં પ્રવર્તવું, તેનું નામ નીતિ છે. ભગવાને જેમ કહ્યું તેમ જ કરવું. પછી તે વ્યવહારનું કામ હોય કે ધર્મનું પરમાર્થનું કામ હોય, પણ જ્ઞાનીએ જે પ્રમાણે કરવા કહ્યું તેમ જ કરવું, તેનું નામ નીતિ છે. તેનાથી વિરુદ્ધ વર્તન કરવું તે સર્વ અનીતિ છે. આ 700 વાક્ય પણ નીતિ જ બતાવે છે. તે નીતિ જ નહીં પણ મહાનીતિઓ છે. તે પ્રમાણે આત્માર્થીએ વર્તવું જોઈએ. જેને આત્માનું કલ્યાણ કરવું હોય, જેને સર્વ દુઃખોથી છૂટવું હોય, તેને તો જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે જ વ્યવહાર શુદ્ધિ રાખવી જોઈએ. તેથી એની પરમાર્થ શુદ્ધિ પણ થાય છે. વ્યવહાર શુદ્ધિ વગર પરમાર્થ શુદ્ધ નહીં થાય. એટલે કૃપાલદેવે વચનામૃતમાં 496માં પત્રમાં કહ્યું, જે મુમુક્ષુ જીવ ગ્રસ્ત વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. કૃપાલ કે જે મુમુક્ષુ, જે છૂટવાનો કામી આત્માર્થી ગ્રસ્ત વ્યવહારમાં હોય, ગ્રસ્ત ધર્મ પાળતો હોય, શ્રાવક હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. ભગવંતોએ જે ઉપદેશ આપ્યો પણ આપણા જીવનમાં નીતિ ન હોય, માયા કપટ હોય, ઠગવાપણું હોય, વંચના બુદ્ધિ હોય, તેને અંદર ભગવાનનો ઉપદેશ પરિણમે નહીં. તેને નીતિનું મૂળ પ્રથમ અખંડ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. હવે એની વ્યાખ્યા કરે છે કૃપાલદેવ. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગો પાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ છે. દ્રવ્ય આદિ, દ્રવ્ય કે તો પૈસા, ધન આદિ કોઈ પણ કાર્ય કરવામાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું. સાંગોપાંગ, સંગ ઉપાંગ, આપણા શરીરનું મોઢું, માથું કે હાથ પગ એ અંગ કહેવાય. એના પછી નાક કાન વગેરે આંગળીઓ એ બધા ઉપાંગ કહેવાય. અર્થાત સાંગોપાંગ એટલે સર્વાંગપણે, સંપૂર્ણપણે ન્યાય નીતિનું પાલન કરવું. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગો પાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવીએ, ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. આવી નીતિ મુક્તા કે ભાઈ ઘરમાં ખાવાનું નથી, વારંવાર જેમ સૌભાગભાઈ કૃપાલને લખે કંઈક રિદ્ધિ સિદ્ધિ ફોરવો, તો આ ઘરની સ્થિતિ એવી છે, કુટુંબ મોટું છે, તો એ કૃપાલદેવે બિલકુલ પોષણ ના આપ્યું. એમ કોઈ જાતની ઈચ્છાઓને જ્ઞાનીઓ પોષતા નથી. એમ કંઈ પણ પ્રકારે ખાવાનું પણ ન હોય તો પણ કે છે અનીતિ સેવી નહીં. તે નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવીએ, ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. જેને ધન કરતાં પણ નીતિ વધારે પ્રિય છે, તે પ્રાણ જતા કરે પણ નીતિને ન છોડે. તે નીતિ મુક્તા પ્રાણ જાય એવી દશા આવીએ, ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. જે નીતિને આવી રીતે મુખ્યતા આપે, મૃત્યુ કરતાં પણ વિશેષ, તે જ ખરેખર ભગવાનની આજ્ઞાનું રહસ્ય સમજી શકે. અદ્ભુત સામર્થ્ય જે આજ્ઞા ધર્મનું છે, એનું મહાત્મ્ય છે કે રહસ્ય છે, તે એને સમજાય છે. અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું
અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. એવા જીવની સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ એટલે પોતાની વૃત્તિઓ પોતામાં સમાઈ જવાનો માર્ગ. અનીતિ કરે જ નહીં એટલે એની આપોઆપ બધી ઈચ્છાઓ ઓછી થતી જાય, નાશ થતી જાય અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. એનો લોભ કશાય ઘટતો જાય. અનીતિ કોણ કરે? લોભી કરે. જેનો લોભ કશાય મંદ પડ્યો, ઈચ્છા માત્ર લોભ છે એટલે તેની ઈચ્છાઓ ઘટતી જાય છે. હવે કૃપાલદેવ કે અમુક બીજો પત્ર 872માં તેમાં ફરી કૃપાલદેવ જણાવે, અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકાદી વ્યવહાર તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકાદી વ્યવહાર, આજીવિકા ગ્રસ્તે મેળવી જ પડે છે. એ મુનિ નથી કે કોઈની પાસે માગીને લઈ શકે, એટલે પોતાની આજીવિકા ગ્રસ્તને કરવી જ પડે, પણ એ ન્યાય સંપન્ન કરવી. અમુક નિયમમાં ન્યાય સંપન્ન આજીવિકાદી વ્યવહાર એ પહેલો નિયમ સાધ્ય કરવો. આજીવિકા તો હું ન્યાય નીતિથી જ કરીશ, કેમ કે જેવું અન્ન જેવું મન હોય છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. જે ન્યાય નીતિ પાળે એના આત્મામાં બીજા અનેક ગુણો ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર એટલે યોગ્યતા તેમાં આવે છે. આ પ્રમાણે પરમ કૃપાળુદેવે નીતિ સંબંધી જણાવ્યું. મુખ્યત્વે હવે બ્રહ્મચારીજી બોધામૃત ભાગ 1માં આ વિશે જણાવે છે. બોધામૃત ભાગ પહેલો તેમાં કહે, નાની પુરુષોનો ઉપદેશ સર્વસંગ પરિત્યાગ કરાવવાનો જ હોય છે. નાનીઓ તો શું ઉપદેશ છે? બધું જ છોડો. અર્થાત ભગવાન તીર્થંકરો જ્યારે પ્રથમ દેશના આપે શરૂઆતમાં, ત્યારે મુનિ ધર્મનો જ ઉપદેશ આપે. એટલે જે જીવોની તે પ્રકારની યોગ્યતા હોય તે સંસાર ત્યાગી દે, સર્વસંગ પરિત્યાગ કરીને મુનિપણું લઈ લે. પછી ભગવાન ગ્રસ્ત ધર્મનો ઉપદેશ આપે કે જેની યોગ્યતા ન હોય તે ગ્રસ્ત ધર્મ સ્વીકારો. એમ અહીંયા કહે છે કે જ્ઞાની પુરુષોનો મુખ્ય ઉપદેશ તો સર્વસંગ પરિત્યાગનો જ છે. કેમ કે માનવ દેહથી જ મોક્ષ મળે માટે શીઘ્ર બધા આરંભ પરિગ્રહનો ત્યાગ કરી નિરંતર આત્મશુદ્ધિમાં જ મંડ્યા રહો. કેમ કે મોક્ષ ગયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ, અથવા રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એમ નાની પુરુષોનો ઉપદેશ સર્વસંગ પરિત્યાગ, સર્વસંગ પરિત્યાગ એટલે દીક્ષા, મુનિપણું, બધો જ સંગનો છોડો, ત્યાગ કરો. કેમ કે સવ્વે સંગા મહાસવા, સર્વસંગ મહાઆશ્રવ રૂપ છે. ગમે તેનો સંગ કરીએ તેથી રાગદ્વેષની જ પરિણતિ થાય છે અને જીવ કર્મોથી બંધાય છે. અને બંધનના ફળ 4 ગતિરૂપ સંસાર આવે છે. ફરી નવા નવા જન્મ લેવા પડે અને જેની સાથે રાગ થયો એની સાથે ફરી જન્મ લેવો પડે. ઋણાનુબંધે બધા સુખ દુઃખ ભોગવવા પડે. માટે સર્વસંગ ત્યાગવા યોગ્ય છે, સર્વ પ્રકારના પ્રતિબંધ ત્યાગવા યોગ્ય છે. પછી લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, દેહાભિમાન રૂપ બંધન કે સંકલ્પ વિકલ્પ રૂપ બંધન, આ બધા એક એક કરીને ત્યાગવા જ પડશે. ત્યારે જ આત્મા પોતાના શાશ્વત સુખને પામશે. પછી કોઈ કાળે દુઃખ ના આવે. એટલે નાની પુરુષોનો ઉપદેશ સર્વસંગ પરિત્યાગ કરાવવાનો હોય છે. ન્યાય નીતિનું ધન પ્રાપ્ત કર્યું હોય તે પણ મૂકવાનો ઉપદેશ છે. તો અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન અંશે પણ કરવાનો ઉપદેશ કેમ હોય?
ન્યાય નીતિથી મેળવેલું ધન પણ મૂકીને જવાનું છે. એ પણ કોઈની સાથે ન આવે કે ભાઈ મેં તો ન્યાય નીતિથી મેળવેલું, તે પણ કોઈ લઈ જઈ શક્યા નથી, બધું અહીંયા જ મૂકીને જાય છે. તો પછી અનીતિનું ધન મેળવવાનો ઉપદેશ જ્ઞાનીઓનો કેવી રીતે હોય? ન્યાય નીતિનું ધન પ્રાપ્ત કર્યું હોય તે પણ મૂકવાનો ઉપદેશ છે. તેને પણ કે છે મૂકો, ન્યાય નીતિથી મેળવેલું તેને પણ મૂકો. તો અન્યાયથી દ્રવ્ય ઉપાર્જન અંશે પણ કરવાનો ઉપદેશ કેમ હોય? રાજ્યના કાયદા જેવા હોય તે મુજબ વર્તવું જોઈએ. પોતાની આવક ઉપર વેરો સરકારમાં ભરવાનો આવે તો સાચી રીતે આપવામાં આવે, તેથી ધન ઓછું થઈ જતું નથી. કે આપણે જે રાજ્યમાં રહેતા હોઈએ તે રાજ્યના જે પ્રમાણે કાયદા હોય તેમ જ્ઞાની પુરુષો કે તે પ્રમાણે જ વર્તવું જોઈએ. પોતાની આવક ઉપર વેરો, ટેક્સ, ઇન્કમ ટેક્સ હોય કે સેલ ટેક્સ હોય, પોતાની આવક ઉપર વેરો સરકારમાં ભરવાનો આવે તો સાચી રીતે આપવામાં આવે, તેથી ધન ઓછું થઈ જતું નથી. એ લોકો આપણી આવક ઉપર ટેક્સ લે છે. આજે એટલી બધી સુવિધાઓ આપણને આપે, રક્ષા સુરક્ષાની, પોલીસ કે બધા રોડ બનાવે, એ બધું કોના માટે? આપણા માટે. આજે સુરક્ષા દેશની એ સેના દળ વગેરે ન હોય તો આપણી શું સ્થિતિ થાય? તો એ ખર્ચા માટે એ સરકાર એને વિપરીત કરે કે રિશ્વત લાંચ રે, એ પાપ એને છે. એ આપણે જોવાનું નથી કે બધા એ એવા જ છે. એ છે તો એના કર્મે ભોગવશે. પણ આપણને જ્ઞાનીઓ એમ કે આપણે એના 2, 5, 10% જે લેતા હોય તે આપવા જોઈએ. એથી કે છે આપણું ધન ઓછું થઈ જતું નથી. પણ જીવને એમ રહ્યા કરે કે પછી શું બચે, બધું સરકારને જ આપી દઈએ તો. અને એવું જ લાગતું હોય કે બધું સરકારને જ આપી દેવું તો કમાવું જ નહીં, તો શું કામ ભેગું કરે? પોતાની આવક ઉપર વેરો સરકારમાં ભરવાનો આવે તો સાચી રીતે આપવામાં આવે, તેથી ધન ઓછું થઈ જતું નથી. પોતાની ખોટી કલ્પના છે કે સરકારના કાયદા પ્રમાણે ચાલી શકાય તેવું નથી. તેમ કરવાથી પૈસાદાર થઈ જવાતું નથી. કે ભાઈ સરકારની ચોરી કરીશું, ઇન્કમ ટેક્સ સેલ તો જ આપણે પૈસાદાર થઈશું, નહીં તો કંઈ પેટ ન ભરાય, એવું નથી. તેમ વેરો બરાબર સાચી રીતે ભરવાથી ભિખારી થઈ જવાતું નથી. કે ભાઈ આપણે તો ટેક્સ ભરી તો પછી ભિખારી થઈ જઈશું, એમ પણ નથી. નસીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે, નહીં તો કંઈ ને કંઈ બીમારી આવે અથવા કોઈ બીજા ખર્ચા આવે, ચોરી પકડાઈ જાય આપણી તો કેટલા આપવા પડે, અને મન હંમેશા ઊંચાટ મરે. આ ધ્યાન કે કંઈ ખ્યાલ આવી પકડાઈ જઈશું તો, ખબર પડી જશે તો. પણ નાની પુરુષો કે નસીબમાં માંડ્યું હોય તેટલું જ રહે છે. તેને ગમે તે રસ્તે બચાવવા ધારીએ તો તેમ થઈ શકે તેમ નથી. તેમ કરવામાં ખોટા ચોપડા બનાવવા પડે છે. તે પોતાને ચોરી કરવા જેવું લાગે છે કે નહીં? પોતે જ 2 નંબરનો ચોપડો જુદો રાખે કે ખબર ન પડે સરકારના માણસોને, તો એ પોતાને જ ચોરી કરવા જેવું કે છે નથી લાગતું? તે પોતાને ચોરી કરવા જેવું લાગે છે કે નહીં? જ્યારે પોતાને તે કરવું ઠીક ન લાગતું હોય તો જ્ઞાની પુરુષો તેમાં સંમતિ કેમ આપે? કે ભાઈ હા તમે કરો. તમને પોતાને લાગે છે કે આ ચોરી છે, તો જ્ઞાની પુરુષો એમાં સંમતિ કેમ આપે, છૂટ કેમ આપે? જો આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઈ શકે તો બીજા રાજ્યમાં જવું. કે ભાઈ આ ભારત સરકારના કાયદા આપણાથી ન પડે તો બીજા દેશમાં જાઓ, એમ જ્ઞાની પુરુષોનો ઉપદેશ છે. જો આપણાથી રાજ્યના કાયદાનું પાલન ન થઈ શકે તો બીજા રાજ્યમાં જવું. રાજ્યમાં રહેવું હોય તો તેના કાયદા પણ પાળવા જોઈએ. કેવા કેવા જીવો પણ હોય છે, એના ઉપર એક ગોપાલદાસનું દ્રષ્ટાંત બ્રહ્મચારી આપે છે કે જેનું નીતિમય જીવન હતું. ગોપાલદાસ પંડિત હતા, તે સત્ય વક્તા હતા. એક વખત પોતાના નાના છોકરા સાથે
ગાડીમાં મુસાફરી શરૂ કરી. મુસાફરી લાંબા સમયની હતી. ટિકિટ તપાસનારે આવી છોકરાની ઉંમર પૂછી ત્યારે ગોપાલદાસ તરફથી જવાબ મળ્યો કે 3 વર્ષ પૂરા થતાં અગાઉ મુસાફરી શરૂ કરેલી, તેથી ટિકિટ લીધી નથી, પણ આજે 3 વર્ષ ઉપર 1 દિવસ થયો છે. 3 વર્ષ કાલે પૂરા થયા અને આજે 3 વર્ષ ઉપર 1 દિવસ થયો છે, માટે જે ટિકિટનો ચાર્જ થતો હોય તે હું આપવા તૈયાર છું. આવા પુરુષો પણ ગ્રસ્ત વ્યવહારમાં હોય છે. બોધામઠ ભાગ 3માં એક પત્રમાં બ્રહ્મચારીએ લખ્યું, ન્યાય નીતિથી વર્તવું એ ધર્મનો પાયો છે. પ્રાણ જાય પણ સત્ય આદિ નીતિનો ભંગ ન થાય એમ વર્તે તેને સત્પુરુષનો બોધ પરિણામ પામે છે. માટે નુકસાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો. અનીતિથી કોઈ સુખી થયું નથી. ને નુકસાન પેલું તો અલ્પમાત્ર છે, ધનાદિનું. જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો એ તુચ્છ છે, પણ એથી આત્માના જે પરિણામ ભાવ એમાં મોટું નુકસાન થાય છે. એટલે એ ધનાદિનું નુકસાન વેઠીને પણ આત્માને લૂંટાતો અટકાવવો, કારણ અનીતિથી કોઈ સુખી થયું નથી. હિત શિક્ષા રાસનું રહસ્યમાંથી જણાવે છે કે નીતિ અને અનીતિનું શું ફળ આવે. ઉત્તમ પુરુષ વ્યવહાર શુદ્ધિ વડે દ્રવ્ય મેળવે છે, અને એવી રીતે મેળવેલું ધન થોડું હોય તો પણ એ ઘણું થઈ પડે છે, અને ઘણું બધું મેળવે પણ અનીતિનું હોય તો એ જતાં વાર નથી લાગતી. આ સંબંધમાં 2 વણિકનું દ્રષ્ટાંત છે, તે નીચે પ્રમાણે. દેવા અને જસાનું દ્રષ્ટાંત. 2 વણિક પુરુષો હતા. એટલે દેવો અને જસો એ નામના 2 મિત્રો એક ગામમાં રહેતા હતા. તે નિર્ધન થઈ જવાથી દ્રવ્ય મેળવવા માટે બંને પરદેશ ગયા. માર્ગમાં એક સોનાનું કુંડલ પડેલું દેવાય દીઠું. પહેલાં ચાલીને જતા, ગાડામાં જાય, એટલી બધી સુવિધા આવવા જવાની નહોતી. એટલે રસ્તા ચાલીને જતા રસ્તામાં તે માર્ગમાં એક સોનાનું કુંડલ પડેલું હતું. કોઈનું ત્યાં પડી ગયું હશે. તે દેવાએ દીઠું. તે વ્રતધારી હતો કે કોઈનું પણ કંઈ લેવું નહીં. તે વ્રતધારી હોવાથી તેણે તો એ લીધું નહીં. તેની પાછળ જ જસો તે ચાલતો આવતો હતો, તેણે દીઠું એટલે ઉપાડી લીધું. અને એના મનમાં એમ કે હું એનો ભાગ દેવાને પણ આપીશ. 2 સાથે નીકળ્યા છે તો એનો ભાગ એને પણ આપીશ એમ વિચાર્યું. પછી તેઓ બીજા મોટા ગામે આવ્યા. ત્યાં તેણે કુંડલ છાની રીતે વેચ્યું, અને તે દ્રવ્ય તેમજ સાથે લાવેલા દ્રવ્યથી બંને જણાએ કેટલીક વસ્તુઓ ખરીદી. પછી તે પોતાને ગામ આવ્યા. ત્યાં વસ્તુ વેચતી વખતે દેવાએ એમ કહ્યું કે આટલી બધી વસ્તુઓ શી રીતે આવી? આપણી પાસે આટલા પૈસા તો નહોતા, આટલી વસ્તુઓ આવી કેવી રીતે? આપણી પાસે આટલું દ્રવ્ય તો નહોતું. ત્યારે જસાએ કહ્યું, મેં માર્ગમાં પડેલું કુંડલ લીધું હતું, એટલે તે વેચતા આવેલા દ્રવ્યથી આ વસ્તુઓ મેં ખરીદી છે, અને આપણે લઈ આવેલા સાથે પૈસા એની પણ ખરીદી. ત્યારે દેવો કહે, હું તેમાંથી ભાગ લેવાનો નથી. તે પારકી વસ્તુ ત્યાં પડેલી તે લીધી, એનો ભાગ અડધો હું નહીં લઉં. તે લઉં તો મારું છે તે પણ ચાલ્યું જાય. હું અનિતિની લઈ લઉં. મેં કંઈ એ પરનું છે હું નહીં લઉં. મારું મને આ મારે નહીં જોઈએ, અને હું આવું અનિતિ લઉં તો મારું છે તે પણ જતું રહે. જ્યારે જસો કહે, તારો એવો જ વિચાર હોય તો તારી મરજી, તું નહીં લે. પછી દેવાએ પોતાના દ્રવ્યથી લીધેલી વસ્તુઓ જ લીધી, બીજી બધી જસાને આપી દીધી. હવે દૈવયોગે ભાગ્યયોગે શું થયું? તે જ રાત્રે ચોરો આવ્યા
અને જસાની બધી જ વસ્તુ ઉપાડી ગયા. જેણે પેલું કુંડલ લીધેલું એને વધારે ભાગ મળ્યો બધો, છતાં પણ એ બધું ગયું. રાત્રે સવારે ગામમાં જે વસ્તુઓ દેવો લાવેલો તેની અછત થવાથી કિંમત વધી, એટલે દેવાને પોતાની વસ્તુના સારા પૈસા ઉપજ્યા. એને જે ન્યાય નીતિનું જેની પાસે હતું એ વસ્તુની અછત થઈ, એટલે એનો ભાવ વધી ગયો, એને સારા મળ્યા પૈસા, અને એનું બધું જ જતું રહ્યું. તે સુખી થયો અને જસો નિર્ધન થયો, તેથી દુઃખી થયો. પછી દેવો મિત્ર એને પણ દયા આવી, એટલે કેટલીક લક્ષ્મી પોતાની એને આપીને એને પણ સુખી કર્યો. પછી તે પણ જસો પણ દેવાની જેમ શ્રાવક બની વ્યવહાર શુદ્ધિથી દ્રવ્ય મેળવવા લાગ્યો. તેની બુદ્ધિ પણ નિર્મળ થઈ અને દ્રવ્ય વૃદ્ધિ પામ્યું. માટે ઉત્તમ પુરુષોએ ન્યાયથી દ્રવ્ય મેળવવું, અર્થાત નીતિપૂર્વક ચાલવું. લક્ષ્મી ચોગુની હોય, ન્યાય નીતિથી વર્તે તો એની લક્ષ્મી 4 ગણી થાય, પણ અનીતિનું ધન 2-5 ની તો વધારે 10 વર્ષે તો મૂળ સહિત નાશ પામે. માટે અહીંયા આપણને ઉપદેશ આપ્યો. કૃપાલજીનું વાક્ય છે, નીતિથી ચાલવું, નીતિપૂર્વક જ વર્તવું, અનીતિ જીવનમાં કોઈ પણ કાર્યમાં કરવું નહીં. હવે વાક્ય છે 223મું. તારી આજ્ઞા તોડું નહીં. તારી આજ્ઞા તોડું નહીં. તારી પાસે જે મેં આજ્ઞા લીધી હોય, અથવા આપે જે પ્રકારે વર્તવારૂપ આજ્ઞા કરી હોય તેને હું તોડું નહીં. બોધામૃત ભાગ 1માં જણાવે છે, પૂજ્યશ્રી કહે, સત્પુરુષની આજ્ઞા એ જ ખરો ધર્મ છે. આપણે સુખી થવું હોય તો જ્ઞાનીની આજ્ઞા, એટલે જ્ઞાની કહે તેમ કરવું, એમાં આપણું ભલું જ છે. સત્પુરુષની આજ્ઞા એ જ ખરો ધર્મ છે. આણા એ ધમ્મો, આણા એ તપવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. નાગ ને પાર્શ્વનાથ ભગવાને સ્મરણ મંત્ર સંભળાવ્યો, તેથી તે ધર્મેન્દ્ર થયો. નહીં તો નાગ તો નરકે જાય, સાપની ગતિ નરકમાં થાય. પણ પાર્શ્વનાથ ભગવાન એના પુણ્યોદય મળી આવ્યા તો નાગ નાગિણી ધર્મેન્દ્ર પદ્માવતી બની ગયા, સ્મરણ મંત્રના પ્રભાવે. અને ભીલ ક્ષણિક મહારાજાનો જીવ પૂર્વભાવમાં ભીલ હતો, ત્યાં મહાત્મા મળ્યા. ત્યાં એમણે કાગડાનું માંસ ન ખાવું એની પ્રતિજ્ઞા આપી. એ પ્રતિજ્ઞા કહો, આજ્ઞા કહો, એક જ છે. એટલે એ પ્રતિજ્ઞા એને દ્રઢપણે આરાધી, મૃત્યુ સ્વીકાર્યું. અંતે એ જ રોગ આવ્યો કે જેનું ઔષધ કાગડાનું જ માંસ, પણ એને નહીં જ ખાધું ભીલે. પણ મેં મહાપુરુષની આગળ એનો ત્યાગ કર્યો છે, હું આજ્ઞાનો ભંગ નહીં કરું. તો એ જેથી તે મરીને એ ભીલ દેવ થયો. દેવગતિનું આયુષ્ય પૂરી કરી પછી ત્યાંથી ચવી ક્ષણિક મહારાજા થયા. એનાથી મુનિ મળ્યા તે ભમા, ત્યારે સમ્યક દર્શન પામ્યા. પહેલાં એ ક્ષણિક મહારાજા બૌદ્ધ ધર્મી હતા, પછી ભગવાન મહાવીર મળ્યા ત્યારે ક્ષાયક સંકિત પામ્યા, અને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિના બળે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરી લીધું. ભગવાન મહાવીર જેવા એ પદવી પોતે પામ્યા. આ બધું શરૂઆત ક્યાંથી થઈ બધાની? એક આજ્ઞા, માત્ર કાગડાના માંસનું જ ન ખાવાની દ્રઢપણે પ્રતિજ્ઞા પાડી, તેના પરિણામે ઠેઠ તીર્થંકર પદવીના ભોગતા થશે. આવતી 24મીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે ક્ષણિક મહારાજા. ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ હતી, એટલે ભગવાન મહાવીરને કહે કે આપ જેવા મને મળ્યા હું નરકમાં જાઉં. પણ બૌદ્ધ ધર્મી હતા ત્યારે હિંસાઓ કરેલી, હરણને મારેલું. એ ગર્ભવતી હતી હરણી,
કંઈ નિશાન તાક્યું અને એના પેટમાં જઈને બાણ જે નિશાન બરોબર વાગ્યું એટલે ક્ષણિક મહારાજને ખૂબ આનંદ થયો કે હું કેવો હોશિયાર, કેવો નિશાનબાજ, એનું પેટ ફોડીને પણ મેં નિશાન તાકી લીધું. એટલે ખૂબ રાજી થયો. હિંસાનંદી રૌદ્ર ધ્યાન એ નરક ગતિનું કારણ છે. કરે હિંસા અને પછી રાજી થાય કે હું કેવો હોશિયાર, બળવાન, એના કારણે નરગતિનો બંધ પડી ગયેલો. એ પણ 4 નરગતિ ચોથી હતી, પણ એ તૂટીને ભગવાનની કૃપાએ પહેલી ગતિ સુધી આવી ગયા, પણ નરગતિ ન ટળે. એટલે એ કહે છે કે મારા જેવો, આપના જેવા ભગવાન મળ્યા પછી હું નરકમાં જાઉં, પણ એ તો મળ્યા પહેલાં જ બંધ થઈ ગયો છે. પણ એ નરગતિમાં હોવા છતાં પણ ક્ષાયક સમકીતી છે, ત્યાં પણ ભાવ મને સુખી છે. અને એ આ આયુષ્ય પૂરું થયે સીધા નીકળીને પહેલાં તીર્થંકર જ થશે. એટલે જેથી મરીને તે દેવ થયો ભીલ, પછી ક્ષણિક રાજા થયો, આનાથી મુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યો, અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયક સમકિત થયું અને તીર્થંકર ગોત્ર બાંધ્યું. આ બધું મહાત્મ્ય આજ્ઞાનું છે. આપણે પણ 7 વ્યસન, 7 અભક્ષ્ય કે 3 પાઠ, માળા વગેરે જે આજ્ઞાઓ લીધી એનો કદી ભંગ ન કરવો. વ્રત ભાંગે તે વૈતરણીમાં પેસે. વૈતરણી નદી નરકમાં છે. તે ભગવાનની આજ્ઞા લીધી હોય તેનું દ્રઢપણે પાલન કરવું. તેનો ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક જે દ્રઢપણે પાડે તેનો વધારેમાં વધારે 15 ભાવમાં એક જીવ મોક્ષે જતો રહે, સર્વ દુઃખથી છૂટી જાય. જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે ઓછી થાય, અને સમયે સમયે જો ઉપયોગ આજ્ઞામાં પ્રવર્તાવે તો પછી પાપ તો થાય જ ક્યાંથી. જ્ઞાની પુરુષોની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે. ભગવાનની એક પણ આજ્ઞા એવી નથી કે જે આપણને સંસારમાં લઈ જાય. કેમ કે રાગ, દ્વેષ ને અજ્ઞાન એ મુખ્ય કર્મના કારણ. એવી કોઈ આજ્ઞા નથી ભગવાનની કે જેથી રાગ દ્વેષ વધે, એટલે સંસાર વધે જ નહીં. એટલે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન, એટલે જ્ઞાનીએ જેમ કહ્યું તેમ કરવા માંડે તો પછી પાપની પ્રવૃત્તિ સહેજે ઓછી થાય, પાપ ઓછું થતું જાય. ભગવાનની કોઈ આજ્ઞા એવી નથી પાપમાં પ્રવર્તવાની. અને સમયે સમયે જો ઉપયોગ, આપણા આત્મા સમય સમયે જે કર્મ બાંધે છે, આંખ મીચીને ખોલીએ એમાં તો અસંખ્યાત સમય થઈ જાય. આટલો પ્રતિ સમયે જીવ અસંખ્ય અનંત કર્મોનો વ્યવસાય છે. તો પ્રતિ સમયે જો ઉપયોગ ભગવાનની આજ્ઞામાં રાખે તો પછી પાપ તો થાય જ ક્યાંથી. કારણ કે જેમ કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં આજ્ઞા પળાય છે કે કેમ. જો નથી પળાતી તો તે કામ થાય નહીં. મારે તો જ્ઞાની કહે તેમ કરવું છે. વ્યવહાર પણ કરવો પડે તો એમાં જ્ઞાનીની આજ્ઞા છે તે પ્રમાણે જ કરવું. તો આજ્ઞાનો એને નિરંતર જો લક્ષ્ય હોય તો ખોટા કામ થાય જ નહીં, પાપના કામ થાય જ નહીં. કારણ કે જે કામ કરવા માંડે તે પહેલાં જ વિચાર આવે કે એમાં જ્ઞાનીની આજ્ઞા પળાય છે કે કેમ, અર્થાત એમાં જ્ઞાનીની આજ્ઞા છે કે કેમ. એવો જે જાગૃતિ જે હોય એવી જીવણી, તો જો નથી પળાતી આજ્ઞા તો તે કામ થાય જ નહીં, તો એને કર્મબંધ થાય નહીં. શીલોપદેશ માળા નામનો ગ્રંથ છે, તેમાં કહ્યું પ્રાણ જતાં પણ આજ્ઞાનો ભંગ ન કરું. પ્રાણ ચાલ્યા જાય જતા કરું, પણ ભગવાન પાસે લીધેલી દ્રઢ પ્રતિજ્ઞાનો કદી ભંગ ન કરું. હે ભગવાન, તે જે આજ્ઞા કરી હોય તે હું ન તોડું. વંકચૂલની જેમ. વંકચૂલ નામનો એક રાજાનો પુત્ર હતો, કુંવર હતો. વંકચૂલે પ્રાણ જતા કર્યા, પણ જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપી હતી તેનો ભંગ ન જ કર્યો. વંકચૂલનું દ્રષ્ટાંત. વંકચૂલ રાજાનો કુંવર છે, પણ વ્યસનોમાં પડી જવાથી રાજાએ તે કુંવરને દેશ નિકાલ આપી દીધો. પોતાનો પુત્ર થયો, શું થઈ ગયું, પણ સપ્તે વ્યસન ભોગી
એટલે પુત્રને પણ રાજાએ રજા આપી, જા નીકળી જા દેશમાંથી. તે પોતાની પત્ની અને બહેનને સાથે લઈને ઘરથી નીકળ્યો. બહેન પણ સાથે ગઈ. જંગલમાં ગયો, ત્યાં ભીલોને મળ્યો. ત્યાં ભીલો એ શૂરવીર હતો, રાજપુત્ર છે, એટલે ભીલોએ એને પોતાનો રાજા બનાવી દીધો. ઉપરી ભીલોનો રાજા બની ગયો. ત્યાં જંગલમાં મુનિઓ વિહાર કરીને આવતા હતા. તો મુનિઓએ કુંવરને એમ કહ્યું કે વર્ષાકાળ બહુ નજીક આવી ગયો છે, તેથી અમે હવે વિહાર કરી શકીએ એમ નથી. હમણાં વરસાદ પડી છે, રસ્તામાં અમે વિહાર ન કરી શકીએ, એટલે અમને રહેવા માટે સ્થાન આપો. તમારી ભીલોની પલ્લીમાં મહાત્માને શું ગમે ત્યાં સમય કાઢવો છે, પણ નિયમ પ્રમાણે કે હવે વિહાર થઈ શકે એમ નથી, એટલે વંકચૂલ જે આજે ભીલોનો રાજા છે એને કહ્યું તમે અહીંયા મને સ્થાન આપો રહેવાનું. ત્યારે વંકચૂલે શું કહ્યું, રહેવા માટે સ્થાન આપું, પણ તમારે અહીંયા કોઈને ઉપદેશ આપવો નહીં, કોઈને તમારે ઉપદેશ નહીં આપવો અહીંયા. ત્યારે મુનિ મહાત્મા કહ્યું કે ભલે, અમારે શું, અમારે તો રહેવા માટે જોઈએ, અમારે કંઈ તમે ઉપદેશ સાંભળો એના માટે અમારે નથી રહેવું. એટલે એમણે આ રહેવા દીધા, ચોમાસા માટે જગ્યા આપી. ચોમાસું પૂરું થયું, મુનિઓ વિહાર કરીને જતા હતા, ત્યારે વંકચૂલ પણ રાજપુત્ર છે, એટલે સભ્યતા ખાતર એમને વળાવવા ગયો સાથે. ત્યાં મુનિઓએ એમ કહ્યું કે તે અમને આટલી રહેવાની સગવડ આપી, એટલે તું પણ અમારાથી કંઈક બોધ લે, કંઈક પામ, કંઈક નિયમ લે. તો કે હું શું નિયમ લઉં? તો કે અમે તને જેવા તારાથી પડી શકાય એવા નિયમ કહીએ છીએ તે તું લે. તે 4 એવા નિયમ છે. તેમાં પહેલો નિયમ તો આ કે તારે કોઈ પણ અજાણ્યું ફળ ખાવું નહીં. નાની પુરુષ છે, એને ખબર છે કે આગળ શું થવાનું છે. એક તો કોઈ પણ અજાણ્યું ફળ ખાવું નહીં. બીજો નિયમ કે કોઈને ઘા કરે તો 7 ડગલા પાછળ વળીને ઘા કરવો. એને કે મારવો છે તો પહેલાં 7 ડગલા પાછળ જઈ પછી ઘા કરવો. આ બીજો નિયમ. ત્રીજો નિયમ, રાજાની રાણીનું સેવન ન કરવું. આ ત્રીજો નિયમ. ચોથો, કાગડાના માંસનો ત્યાગ કરવો. ત્યારે કુંવરે કહ્યું કે એ તો મારાથી થશે, એ હું પાલન જરૂર કરીશ, આપની કૃપા છે અથવા આપની આજ્ઞાથી તો જરૂર પાળીશ. તો કે દ્રઢપણે પાળજે. તો કે પ્રાણ જતા કરીશ પણ નિયમ નહીં તોડું. રાજપુત્ર છે, દ્રઢ નિશ્ચય એને જાણીને 4 પ્રતિજ્ઞા આપી. હવે શું થયું, એક દિવસ વંકચૂલ ઘણા ભીલો સાથે જંગલમાં આવ્યો. ત્યાં એક ઝાડ ઉપર સુંદર ફળો જોયા, એટલે બીજા ભીલોએ તોડી લાવી અને વંકચૂલ જે આજે પોતાનો રાજા બનાવેલો છે ભીલોનો, એના આગળ મૂક્યા. ત્યારે તેણે કહ્યું કે શેના ફળો છે આ? ત્યારે ભીલોએ કહ્યું અમને ખબર નથી, શાના ફળો એમને ખબર નથી. ત્યારે એણે વંકચૂલે કહ્યું કે અજાણ્યા ફળ ખાવાની એને ના પાડી, એ કેમ કે એને પ્રતિજ્ઞા આપેલી એ હું નહીં ખાઉં, અજાણ્યા છે માટે. પણ બધાએ ખાધા. ભીલોએ જેણે ખાધા તે બધા મરી ગયા. કિંપાક ફળ જેવું હશે, જેમ દેખાવે સુંદર, ખાવામાં મીઠું, પણ પેટમાં જતાં જ આંતરડા તોડી નાખે એવું જ કોઈ ફળ હશે. પણ નાની ગુરુ જાણે છે એટલે એને પહેલાંથી આવી પ્રતિજ્ઞા આપેલી કે આવું જીવનમાં એને આવશે. એટલે એને થયું કે ઓહો, જ્ઞાની ગુરુ કહેલી વાત સાચી નીકળી. આ મરી ગયા, મેં નહીં ખાધું, બચી ગયો. હવે કોઈ કારણસર ચોરી કરવા ગમે તે નીકળેલા. એટલે જ્યારે એ રાત્રે ઘરે પહોંચ્યા, મોડું થઈ ગયું, ત્યારે વંકચૂલે ઘરે આવીને શું જોયું, તો એક પુરુષ પોતાની સ્ત્રી સાથે સૂતેલો જોયો. ત્યારે એણે તરત જ તલવાર કાઢી, મારી નાખો, કોણ છે આ? ખરેખર પોતાની બહેન જ હતી. એને પુરુષ વેશ કરીને કોઈ અમને આ સતાવે નહીં, એટલે એ પુરુષ વેશ પહેરીને રહેલી, એટલે પોતાની સુરક્ષિતતા માટે. પણ એને ખબર નહીં,
એટલે પણ ગુરુએ શું કહેલું? 7 ડગલા પાછળ હઠીને પછી ઘા કરવો. હવે જેવી તલવાર ઉગામી 7 ડગલા પાછળ ગયો કે તલવાર સીધી દિવાલને અથડાણી. જેવી અથડાણી કે પેલી બે જાગી ગઈ અને બહેન બોલી ઉઠી કે અરે ભાઈ તમે ક્યારે આવ્યા? અરે એને થયું કે ઓહો આ તો મારી બહેન જ હતી, નહીં તો આ બીજું અનર્થ થઈ જાય. એટલે જ્ઞાની ગુરુ પ્રત્યે વિશેષ શ્રદ્ધા થઈ. પછી શું થયું? આમ નિયમના કારણે બે અનર્થ અટક્યા અને ગુરુના વચન ઉપર વિશેષ દ્રઢ શ્રદ્ધા બેઠી. હવે એક વખત રાજાના મહેલમાં ચોરી કરવા જતાં એ બંકચૂલ જે રાજપુત્ર જ છે એટલે કોમળ છે શરીર જેનું, એને બારીમાં હાથ નાખ્યો કે રાણીના હાથને જ લાગ્યો. રાણી તેના ઉપર મોહિત થઈ અને પોતાની સાથે દુર્વ્યવહાર કરવા જણાવ્યું. વંકચૂલે કહ્યું તમે કોણ છો? રાણીએ કહ્યું હું રાજાની રાણી છું. ત્યારે વંકચૂલ કહે તમે તો મારી માતા સમાન છો. તમે તો મારી માતા સમાન છો. કેમ કે ત્રીજી પ્રતિજ્ઞા શ્રી ગુરુ આપેલી, રાજાની રાણીનું સેવન કરવું નહીં. વંકચૂલે ન માનવાથી માન્યું નહીં, એટલે રાણીએ બૂમાબૂમ કરી તેને પકડાવી લીધો. રાત્રિની આ બધી હકીકત રાજા સૂતો સૂતો બધું જાણે છે, એની બધી ખબર છે કે શું થઈ રહ્યું, પણ બોલ્યો નહીં, આમ જ સૂઈ રહ્યો. હવે રાજા પછી છતાં સવારમાં સભા મધ્યે વંકચૂલને ઊભો કર્યો. ત્યારે રાજા તો જાણતો હતો અંદર, એટલે એણે શું કહ્યું? જા તું મારી રાણીને લઈ જા. ત્યારે વંકચૂલે કહ્યું આ તો મારી માતા છે, મારા માતા સમાન છે, હું લઈ જઈશ નહીં. ત્યારે રાજા કે તું નહીં લઈ જાય તો હું તને ફાંસીએ ચડાવીશ. તોય નહીં ડર્યો, પણ હું નહીં લઈ જાઉં. મંત્રી ફાંસી ચઢાવવા ત્યાં લઈ ગયો. ફાંસીના માંચડે રાજાએ અંદરથી કહી રાખેલો કે એને ફાંસી આપવાની નથી, પણ એની દ્રઢતા જોવી હતી. ફાંસી સુધી લઈ ગયા તો પણ એ બિલકુલ ડર્યો નહીં. એટલે આવી વંકચૂલની દ્રઢતા જોઈ રાજાએ કે હો એની પ્રતિજ્ઞા એવી કે દ્રઢત્વ છે કે રાજને રાજ માતા માને છે, રાણીને. ચોર હોવા છતાં પણ જેની નીતિ કેવી છે, પણ એના પાછળ શ્રી ગુરુની આજ્ઞાનું બળ હતું. એટલે રાજાએ જાણ્યું કે આ બહુ પ્રતિજ્ઞાનો બહુ દ્રઢ પુરુષ છે. એટલે રાજાએ એને શું કર્યું? યુવરાજ પદ આપ્યું. એને પુત્ર નહોતો, એટલે તું મારો યુવરાજ થા. અર્થાત રાજા નહીં હોય ત્યારે એ જ રાજા થશે. એને યુવરાજ પદવી આપી. પછી ચંદ્રએ શાહ સૂરી પધાર્યા ત્યારે તેમનો ઉપદેશ સાંભળી શ્રાવકના 12 વ્રત અંગીકાર કર્યા. આ પ્રતિજ્ઞાનું ફળ. રાજપુત્ર તો સપ્તે વ્યસનમાં પડી ગયો. પાછા ગુરુ મળ્યા એટલે આ પ્રતિજ્ઞાઓ આપી, દ્રઢ રીતે પાડી, તો તેના ફળમાં પાછો રાજપુત્રની જેમ યુવરાજ પદવી મેળવી લીધી. અંત સમયે હવે ચોથી પ્રતિજ્ઞા, કાગડાનું માંસ ન ખાવું. અંત સમયે લડાઈમાં ઘણા ઘા વાગ્યા. તેની રૂજ માટે બીજા ઔષધ કારગત ન લાગવાથી કાગડાના માંસની વૈદ્યે ભલામણ કરી. ત્યારે વંકચૂલ કહે મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ હું ગુરુ આજ્ઞાનો કદી ભંગ કરીશ નહીં. આનું તો મારે પ્રતિજ્ઞા છે. ભલે આની દવા ઔષધ આ જો હું નહીં લઉં. પછી સમાધિપૂર્વક દેહ ત્યાગી 12મા દેવલોકમાં 22 સાગરોપમના આયુષ્યવાળો તે દેવ થયો. હવે ત્યાંથી ચવી અનુક્રમે સિદ્ધિ પદને પામશે. આમ મૃત્યુને સ્વીકારું, પણ ગુરુ આજ્ઞાનો કદી ભંગ કરું નહીં. તે જ માણસ અવસર કસોટી આવે એમાં પાસ થાય તો જ આગળ વધી શકે. બાકી નિમિત્ત મળે ડગી જાય તો એ વ્રત પાલન કર્યું ન કહેવાય. પરીક્ષા કોની થાય? સોનાની જ થાય. તેમાં એ ઉત્તીર્ણ થાય તો જ એની કિંમત છે. એમ કહ્યું કૃપાલદેવે કે તારી આજ્ઞા
તોડું નહીં, તારી આજ્ઞા કદી તોડું નહીં. તું કોણ છે? એક રાજાની આજ્ઞા તોડીએ તો રાજા પણ શિક્ષા કરે, તો તું તો 3 લોકનો નાથ છે. તારી અજબ ગજબ આત્મરિદ્ધિ, એટલું બધું મહાત્મ્ય જેનું છે, સત્પુરુષનું અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. સત્પુરુષનું મહાત્મ્ય અચિંત્ય, ચિંતવી પણ ન શકા, આપણાથી કલ્પનામાં ન આવે એટલું બધું એ સત્પુરુષોનું મહાત્મ્ય છે. તો રાજાની આજ્ઞાનું આ બમમાં આપણને જો આવું ફળ મળે, અર્થાત જેમ કે એને વંકચુલ્લે કે જા લઈ જા, મારી રાણીને નહીં લઈ જાઉં તો કે જા ફાંસી આપું, અર્થાત રાજાની આજ્ઞા ન માનીએ તો પણ એ કંઈ શિક્ષા કરે, તો આવા ઉત્તમ પુરુષોની આજ્ઞા ન માન તો કેવી ભયંકર શિક્ષા થાય. માટે કદી પણ આજ્ઞાનો ભંગ કરવું નહીં. આ પ્રમાણે આપણને વાક્ય કહ્યું, તારી આજ્ઞા તોડું નહીં. હવે વાક્ય 224મું, અવિનય કરવું નહીં. અવિનય કોઈનો પણ ન કરવો, યથાયોગ્ય સર્વનો વિનય કરવો. મોક્ષમાળા વિવેચનમાં બ્રહ્મચારીજીએ કહ્યું, ગુરુનો વિનય કરે શું થાય? વિનય વડે કૃપાળુ દેવે એમ કહ્યું કે વિનય વડે તત્વની સિદ્ધિ છે. જે વિનયવાન હોય, નમ્ર હોય, અભિમાની ન હોય, તે જ બિનાનો વિનય કરી શકે. જે લઘુત્વ ભાવ પામેલો હોય, હું મોટો છું, હોશિયાર છું, હું કોઈને નમું નહીં, એના અંદર ગુણ ન પ્રગટે, ગુરુનો ઉપદેશ પણ ન પરિણમે. વિનય વડે વિદ્યા પણ સિદ્ધ થાય છે. વિદ્યા વિનયન શોભતે, વિદ્યા પણ વિનય હોય તો શોભે છે. વિદ્યા વિહીના પશુભી સમાના, જો વિનય વાળી વિદ્યા નથી તો એ પશુ જેવો જ છે, ઉદંડ છે, ઉચ્છૃંખલ છે. તે જીવ આ ભમમાં પણ એની વ્યવહાર શુદ્ધિ ન થાય તો પરમાર્થ શુદ્ધ શું થાય? એટલે વિનય વડે જ તત્વની સિદ્ધિ છે. એ વાત અહીંયા સમજાવે કે શ્રી ગુરુનો પહેલા વિનય કરે તો તેથી શાસ્ત્રાભ્યાસ થાય. વિનયવાનને વિદ્યા ચડે. ગુરુનો વિનય કરે શાસ્ત્રાભ્યાસ થાય. શાસ્ત્ર અભ્યાસથી એને જ્ઞાન થાય, આત્માનું જ્ઞાન થાય, અને આત્માનું જ્ઞાન થાય તો એની વીરતી આવે. આત્માનો અનુભવ થયો કે એને પછી રાગ દ્વેષ ઘટવા માંડે, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે, ચારિત્ર આવે, મુનિપણું આવે સાચું આત્મજ્ઞાન સહિતનું, અને તેથી એનો ચારિત્રમો પણ નાશ પામે. અને ચારિત્રમો નાશ પામ્યો તેનું ફળ શું આવે? કેવળ જ્ઞાન આવે. એમ વિનયથી તત્વની સિદ્ધિ છે. એટલે કે વિનયથી તત્વની એટલે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા મોક્ષ થાય છે. એટલે આપણે પહેલાં જ મંદિરમાં કે સભા મંડપમાં પ્રવેશ કરતાં પહેલાં શ્રી ગુરુ કે ભગવાન બધાનો વિનય કરીએ છીએ. વિનયમાં એવો ભાવ આપણે હોય છે કે ભગવાન આપ તો મહાન છો, હું આપની ચરણ રજ પણ નથી, આપના ચરણ રજ સમાન પણ હું નથી, એટલે મારું શ્રેષ્ઠ અંગ કહેવાય મસ્તિષ્ક એ આપના ચરણ કમલમાં મૂકું છું. અર્થાત આપની આજ્ઞા શિરોધારી કરું છું, આપની આજ્ઞા ઉઠાવું છું, ઉઠાવવાની એવી ભાવના છે મારી. એવા ભાવને લઈને આપણે વિનય કરીએ છીએ. એટલે અહીંયા કહ્યું કોઈનો અવિનય કરવું નહીં. સમાધિ સોપાનમાં આ વિશે જણાવ્યું છે, જેને માથે ગુરુ બિરાજે છે તે ભાગ્યશાળી છે. જેને ઉપર ગુરુ છે તે ભાગ્યશાળી વ્યક્તિ છે. વિનયવંત માન રહિત પુરુષ સર્વ કાર્ય ગુરુને જણાવી દે. વિનયવાન હોય તો એ પોતાનું માન મૂકીને બધી જ વાત શ્રી ગુરુને જણાવી દે. આ કળીકાળમાં મદરહિત કોમલ પરિણામ સહિત સર્વત્ર પ્રવર્તે છે તેને ધન્ય છે. સમાજ સોપાનમાં કહ્યું, આવા ભયંકર કલયુગમાં 8 પ્રકારના મદ છે. રૂપ મદ, બળ મદ, ધન મદ, ઐશ્વર્ય મદ, તપ મદ, આ બધા મદ, જાતિ મદ, કુલ મદ, એ બધા મદ એટલે અહંકારને મૂકી કોમળ પરિણામી સહિત આવા ભયંકર કલયુગમાં જે પ્રવર્તે તે પુરુષ ધન્ય છે. ઉત્તમ પુરુષો
બાળક, વૃદ્ધ, નિર્ધન, રોગી, મૂર્ખ, નીચ પ્રત્યે પણ થયા યોગ્ય પ્રિય વચન, આદર સત્કાર, સ્થાન, દાન આપવાનું કદી ચૂકતા નથી. કે ભાઈ આ નિર્ધન છે તો એને હું ધન વડે સુખી કરી શકતો હોઉં તો કરું, આ વૃદ્ધ છે સેવા કરું, કંઈક થઈ શકે તો, આ રોગી છે તો એને બી કંઈ મદદ કરી કરું, આ મૂર્ખ છે તો એને પણ સુખ કેમ ઉપજે, બિચારો કર્મને આધીન એવો છે, એમ કહીને તો મીઠા વચન બોલીને આદર સત્કાર કરીને એને સ્થાન આપી અને કાં દાન આપીને પણ એ લોકોને સુખી કરું. આમ નમ્ર જીવ હોય, વિનયવાન હોય તેને આવો ભાવ ઉપજે, પણ અવિનય કરે નહીં. એટલે કૃપાળે કે કોઈનો પણ અવિનય કરવો નહીં, યથાયોગ્ય સર્વનો વિનય કરવો. કારણ કે કઠોર પરિણામીને અવિનય હોય તે કઠોર પરિણામી હોય, તેને શિક્ષા અસર કરતી નથી. સજ્જન પુરુષો અવિનય કઠોર પરિણામીને દૂરથી ત્યાગવાના ભાવ રાખે છે કે આ તો બહુ ક્રૂર ભાવવાળો છે અથવા ઉદંડ છે, તો એને સજ્જન પુરુષો દૂર જ રાખે. જેવી રીતે પથ્થરમાં પાણી પ્રવેશ કરી શકતું નથી, તેવી રીતે સદગુરુનો ઉપદેશ તે કઠોર પરિણામીના હૃદયમાં પ્રવેશ કરી શકતો નથી. પાણીમાં અંદર પથ્થરમાં પાણી પેસે નહીં, તેમ જે અવિનય છે, કઠોર પરિણામી છે, તેના હૃદયમાં સત્પુરુષનો કે સજ્જન પુરુષનો ઉપદેશ ઉતરે નહીં. જે પથ્થર કે કાષ્ટ આદિ નરમ હોય તેને વાળ જેટલું જ્યાં જ્યાં ઘડવું હોય, છોલવું હોય, ત્યાં ત્યાં વાળ માત્ર જ ઉખડી આવે તો તેની જેવી મુખાકૃતિ કે મૂર્તિ બનાવી હોય તેવી જ બને છે. પથ્થર પણ નરમ હોય, લાકડું પણ નરમ હોય. જે મૂર્તિઓ બનાવી હોય એના માટે અમુક લાકડું જ કામ આવે. વલસાડી બહુ મજબૂત હોય, ગાંઠવાળું, એ કામ ના આવે. એમાં સીપી જે આવો અમુકનો મધ્યપ્રદેશનો આવે એ કોમળ લાકડું હોય તો એનામાં જેવા ઘાટ ઘડવા ઘડી શકાય. તેમ પથ્થર પણ અમુક નરમ હોય, બહુ કઠણ હોય, જેના પોગર ઝીણા ઝીણા હોય તો એને જેવો ઘાટ ઘડવો હોય તેવો આરસમાં ઘડી શકાય. પણ એના દાણા જો મોટા હોય તો તોડે કહીને તૂટે ક્યાંથી. એમ અહીંયા કહેવાનો આશય કે જે પથ્થર કે કાષ્ટ એટલે લાકડા આદિ નરમ હોય, પથ્થર પણ નરમ હોય, તેનું વાળ જેટલું જ્યાં જ્યાં ઘડવું હોય, છોલવું હોય, ત્યાં ત્યાં વાળ જેટલું જ ઉખડી આવે તો તેની જે બી મુખાકૃતિ કે મૂર્તિ બનાવી હોય તેવી જ બને. પરંતુ જે કાષ્ટ કે પાષાણ કોમળતા રહિત હોય તે કારીગરના અભિપ્રાય પ્રમાણે ઘડાય નહીં. ઘડતા ગમે તેવા છોડિયા ઉખડી પડે તો તેના ઘાટ ઘડી શકાતા નથી. તેવી રીતે કઠોર પરિણામી આ દ્રષ્ટાંત આપીને જે પથ્થર જેવો છે, કઠોર પથ્થર જેવો, તો એવા કઠોર પરિણામી જીવને જેવી જોઈએ તેવી બોધની અસર થતી નથી. અભિમાની કોઈને પ્રિય લાગતો નથી, ભલે ઉપરથી કોઈ કારણસર એને કહે નહીં પણ અંદરમાં એ બધાને ગમે નહીં. અભિમાન એનું બધાને ખૂંચે. વિનયવાન જીવ હોય એ ભલે કોઈનું ભલું ન કરે તો પણ એ બધાને ગમે. અને કઠોર પરિણામી અવિનય અથવા અભિમાની હોય એ કોઈનું કંઈ કામ પણ કરે તો પણ એ મનથી ન ગમે, મનથી એ માણસ પ્રિય ન થાય. એટલે કે છે અભિમાની કોઈને પ્રિય લાગતો નથી. વગર કારણે અભિમાનીના લોકો વેરી બને છે અને પરલોકમાં તે અભિમાની હલકા મનુષ્ય કે તિર્યંચના અવતાર ધારણ કરી અસંખ્યાત કાળ સુધી તિરસ્કારને પાત્ર અનેક રીતે થાય છે. તેથી કઠોર પરિણામ તજી માર્દવ એટલે કોમળ ભાવ ને નિરંતર ધારણ કરો. એટલે હંમેશા વિનય થાઓ, પણ અવિનય બી કદું બનવું નહીં અને કોઈનો અવિનય પણ કરવો નહીં. હિત શિક્ષાના રાસના રહસ્યમાંથી એ કથા કહે છે, વૃદ્ધ પુરુષોનો કદી અવિનય કરવો નહીં. એના ઉપર દ્રષ્ટાંત છે. શિક્ષા માટે કહ્યું હંસનું દ્રષ્ટાંત. એકવાર
હંસના 100 બાળકો ચણને માટે ચાલ્યા, ચણ ચગવા. સાથે તેનો વૃદ્ધ પિતા આવતો હતો. પિતા પણ એની સાથે ચાલવા માંડ્યો. વૃદ્ધ હંસ તે બાળકોને ગમ્યું નહીં કે તમે કેમ સાથે આવો, શું કામ છે તમારું? અહીંયા અમારે બુઢાનું શું કામ છે? એમ કેટલાક બોલ્યા. ત્યારે પેલા વૃદ્ધ હંસે એમ કહ્યું કે ભાઈ, હું સાથે સારો, કષ્ટને વખતે કોઈ કારણે કંઈ તમારે કષ્ટ આવી પડે તો મને અનુભવ છે આખી જિંદગીનો, એટલે હું તમારો બચાવ કરી શકું. તો પણ યુવાન હંસમાં એ વાત કંઈ ધ્યાનમાં બેઠી નહીં. પણ છતાં વૃદ્ધ પાછળ ગયો. વૃદ્ધ હંસ આગળ જતાં તે હંસો એક ઝાડ ઉપર ચણવા બેઠા. ત્યાં ચણ જોયા નાખેલા, પણ ત્યાં કોઈ પારધીએ, શિકારીએ જાળ નાખે તે પારધી પ્રથમથી ત્યાં જાળ પાથરેલી હતી. ઉપર દાણા પડ્યા એટલે ખાવા બેઠા કે એના પગ બધા જાળમાં ફસાઈ ગયા. હવે ત્યાં સપડાઈ ગયા. હવે ઉપાય શું કરવો કોઈને જડતો નથી. પણ પેલો વૃદ્ધ હંસ એ દૂર બેઠેલો, પાસે તો એમને આવવા દીધો નહીં. દૂર બેઠેલો એટલે કે હવે અમારે શું કરવું કહો, અમે તો ફસાઈ ગયા અહીંયા. ત્યારે વૃદ્ધે શું બુદ્ધિ આપી કે તમે એમ કરો, બધા અચેતન થઈને પડ્યા રહો, બધા એને મરી ગયા એમ થઈ જાઓ. એટલે લેવા આવનાર પારધી તમને પાશમાંથી એટલે જાળમાંથી કાઢી નીચે ફેંકી દેશે. આ તો બધા મરી ગયા. એટલે બધાને ફેંકી દે એટલે તમે બધા એકી સાથે ઉડી જજો. બધાને તમને નીચે ફેંકી દેશે, મરી ગયેલા એટલે પોટલું બાંધીને લઈ જશે. એને જ્યારે બધાને નાખી દે ત્યારે બધા જ એક સાથે ઉડી જજો. હંસોએ તે શિખામણ ધ્યાનમાં રાખી. પછી પારધી આવ્યો, બધાને મુવેલા જાણી દૂર ફેંકી દીધા. બધા નીચે પડ્યા ત્યારે એકી સાથે બધા ઉડી ગયા. પછી વૃદ્ધના બહુ વખાણ કરવા લાગ્યા અને પોતાના કરેલ અવિનયની માફી માંગી. એમ વૃદ્ધની શિખામણ માની વિનય કરશે તે જરૂર સુખી થશે અને તેની કીર્તિ પણ વૃદ્ધિ પામશે. આ કાળમાં વૃદ્ધ માતા પિતા, આવો ભયંકર યુગ આવી ગયો એટલે ગમતા નથી. પણ માતા પિતા એ ઘરની શોભા છે, છત્રરૂપ છે. આપણા ઉપર છત્ર હોય તો જેમ તડકો કે ગરમી કે વરસાદ આપણને બાદ ન કરે, તે માતા પિતા હોય તો આખા જિંદગીનો જેને અનુભવ છે તો આપણે ઘરમાં છત્ર શોભા છે અને આપણને અનેક રીતે ઉપકારી છે. અને માતા પિતાએ આપણા પ્રત્યે કેટલો પ્રેમ આપ્યો છે મોટા કરવામાં દરેક રીતે, તો એમનું તે વખતે પૂરેપૂરી સંભાળ રાખવી એ તો આપણો ધર્મ છે, એનો બદલો આપવાનો અવસર છે. હવે પાર્શ્વનાથ ચરિત્રમાંથી એ વાતને પુષ્ટ કરે છે કે ધર્મના મૂળભૂત વિનય અને વિવેક અવશ્ય ગ્રહણ કરવા, તે ગુણો સત્સંગમાં પ્રાપ્ત થાય છે. વિનય ને વિવેક જીવ ક્યાંથી શીખે? સત્પુરુષના સમાગમથી અથવા એના વચનોથી, સત્સંગથી. પ્રથમ સંગતિ કરવા લાયક સજ્જનો કેવા હોય તે કહે છે. કોની સંગતિ કરવી તે કહે છે? તો કે જે સજ્જન પરના દૂષણને કહે નહીં, અલ્પપણ પરગુણને વખાણે, પરધન જોઈને સંતોષ પામે, બીજાનું ધન જોઈ એને સંતોષ થાય પણ ઈર્ષા ન થાય, પરને બાધા થતી જોઈ શોક કરે, પર દુઃખે પોતે દુઃખી થાય, આત્મશ્લાઘા પોતાની પ્રશંસા ન કરે તે સજ્જન, નીતિનો ત્યાગ ન કરે, અપ્રિય કહ્યા છતાં ઉચિત હોય તે ગ્રહણ કરે. એને કોઈ અપ્રિય વચન કહે, ગમે તેમ કહે, પણ એમાંથી જે પોતાની હિતરૂપ હોય તે ગ્રહણ કરી લે, બાકી ભૂલી જાય. ભલે ને એને ગાળ દીધી, પોતામાં દોષ હોય તો કાઢી લે, નહીં તો ભલે એનું મોઢું એ ખરાબ છે, આપણે શું, એમ કરીને વાતને જતી કરે. અવળાનું સવળું કરે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે. અપ્રિય છતાં ઉચિત હોય તે ગ્રહણ કરે એવું સંતજનોનું ચરિત્ર હોય છે. એવા સજ્જનની સંગતિથી શું ફળ થાય છે તે કહે છે. સત્સંગ દુર્ગતિને હરે છે,
મોહને ભેદે છે, વિવેકને લાવે છે, પ્રેમને આપે છે, નીતિને ઉત્પન્ન કરે છે, વિનયને વિસ્તારે છે, યશને ફેલાવે છે અને ધર્મને ધારણ કરાવે છે. અહો સત્સંગ માણસોને શું શું અભિષ્ટ ઉત્પન્ન નથી કરતો, અર્થાત સર્વ કરે છે. કૃપાલદેવે જેમ કે મોક્ષમાળામાં સત્સંગ 24મા પાઠમાં સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ મળ્યો તો તમારે બધું મળી ગયું. સત્સંગ જ દુર્લભ છે આ કાળમાં. માટે કોઈનો અવિનય કરવું નહીં, પણ સર્વનો યથાયોગ્ય વિનય કરવો. નોકર હોય આપણો, એનો પણ વિનય કરવો. વિનય એટલે શું? એને કે હાથ જોડવા કે એને મોટો કરીને બોલાવો એ નહીં, પણ એને આમ ગમે તેમ તુચ્છ બોલવું અને ગમે તેમ ધૂતકારવો, બળવું એ ન કરવું, એ જ એનો વિનય છે. એને પણ પ્રેમથી કહીને, એ પણ માણસ છે. આજે કર્મને આધીન એવી સ્થિતિ થઈ ગઈ છે, પણ એ કંઈ અનંત શક્તિનો ધણી આત્મા છે. એમ યથાયોગ્ય સર્વનો વિનય કરવો. ભંગી હોય આ હોય એનો પણ વિનય શું કે ભાઈ એને આપણાથી જે કંઈ અપાતું તો આપવું, નહીં તો એને મીઠું બોલવું, એની સાથે પ્રેમથી, કોઈ પણ તુચ્છકારથી અથવા ગમે તે રીતે એને ધૂતકારવો નહીં, એ જ એનો વિનય. એમ યથાયોગ્ય સર્વનો વિનય કરવો. સૌથી શ્રેષ્ઠ જગતમાં શ્રી ગુરુ છે, ભગવાન છે, એનો સર્વથી શ્રેષ્ઠ વિનય કરવો. અને વ્યવહારમાં માતા પિતા તે તીર્થરૂપ ગણાય છે, તેનો પણ યથાયોગ્ય વિનય. પછી વડીલો, ભાઈઓ, બધાનો યથાયોગ્ય વિનય કરવો એ ધર્મ છે. એ જ આપણને આ વ્યવહાર શુદ્ધિ છે. વ્યવહાર શુદ્ધિ ન હોય તે ધર્મ આરાધી ન શકે. માટે પહેલાં વ્યવહાર શુદ્ધિ કરવા માટે કહ્યું કે સર્વનો યથાયોગ્ય વિનય કરવો. વાક્ય છે કૃપાલદેવનું, અવિનય કરવું નહીં, કોઈનો અવિનય કરવું નહીં, એથી આપણું કલ્યાણ નથી. માટે આ પ્રમાણે 224 વાક્ય આપણે આજે વાંચ્યા. આગળના આવતીકાલ લઈશું.